बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वलियल अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। આપણે શેખ તબરસી અલૈહિ રહેમાની કિતાબ અલ એહતજાજમાંથી ઇમામ અલી અલૈહિસ્સલામની દિફામાં અસહાબોએ કરેલા એહતજાજ જોઈ રહ્યા હતા। આપણે જાણ્યું કે જ્યારે હાકીમો મસ્જિદમાં બૈયત તલબ કરવા માટે ગયા તો ત્યાં હાજર રહેલા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અસહાબોએ તેમનો વિરોધ કર્યો અને હકીકી ખલીફા કોણ છે તે વાત તે હાકીમ અને ત્યાં રહેલા હાજર લોકોને જણાવી। જનાબે અબુ ઝર અલૈહિ રહમા પોતાની વાત રજૂ કરીને ખામોશ થયા કે તરત જ જનાબે મિગદાદ ઇબ્ન અસવદ ઊભા થયા અને પોતાની દલીલ રજૂ કરતા ફરમાવ્યું, એ હાકીમે અવ્વલ, ઝુલ્મથી બચો અને અલ્લાહથી ડરો। જે અમરના તમે મુસ્તાક નથી તેનાથી તમારો હાથ ઉપાડી લ્યો। ઘરમાં બેઠો અને તમે કરેલી ભૂલો અને ઝુલ્મો ઉપર આંસુઓ વહાવો। જે ખિલાફતના તમે હકદાર નથી તે ખિલાફતને તેના હકદાર સુધી પહોંચાડી દો। તમે ખૂબ સારી રીતે જાણો છો કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી અલૈહિસ્સલામની બૈયત તમારી પાસેથી અને દરેક લોકો પાસેથી લીધી હતી અને તમને હુક્મ આપવામાં આવ્યો હતો કે તમે ઓસામા ઇબ્ને ઝૈદની ઇતાઅત કરો અને નક્કી કરેલી મંઝિલ સુધી પહોંચી જાઓ। જ્યારે કે તે ઓસામા ઇબ્ને ઝૈદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફક્ત 18 વર્ષના ગુલામ હતા। અહીં એ વાત નોંધવી જોઈએ કે હાકીમે પોતાની હુકુમતની લાયકાતને પોતાની મોટી વયને ગણાવી હતી, જ્યારે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના 18 વર્ષના ગુલામની ઇતાઅત કરવાનો હુક્મ આપીને આ લાયકાતને ફગાવી દીધી હતી। દુનિયાનો ફરેબ અને કુરેશના લોકોનો વસવસો તમને બદબખ્તી અને લાચારીમાં મુબતલા ન કરી દે। આ દુનિયાવી જિંદગી નજીકમાં જ ખત્મ થઈ જશે અને અમલો તેના અંત સુધી પહોંચશે। તમે જાણો છો કે અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હકીકી ખલીફા, વસી અને દરેક રીતે આ હોદ્દાને લાયક છે। તો પછી આ હોદ્દાને તેમના હવાલે કરો અને તમારી ઇજ્જત અને આબરૂને બચાવી લો। મારી ખાલીસ નસીહતને સાંભળો અને પોતાના ખભાને ઝુલ્મના ભારથી હળવા કરી લો। જનાબે મિગદાદે પોતાનું બોલવાનું પૂરું કર્યું કે તરત જ જનાબે બુરૈદે અસ્લમી ઊભા થયા અને ફરમાવ્યું, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન। આપણે સૌએ અલ્લાહની તરફ પાછા જવાનું છે। કેટલા લોકો નુકસાન અને ભૂલથી હક તરફ પાછા ફર્યા। એ હાકીમ, શું તમે પાછલી વાતો ભૂલી ગયા છો કે જાણી જોઈને ભૂલવાનો પ્રયત્ન કરો છો? શું તમને બીજા કોઈએ દગો આપ્યો છે કે તમે પોતે જ પોતાની જાતને દગો આપો છો? ખરાબ વિચારો અને બાતિલ વિચારોએ તમને ગુમરાહીમાં મુબતલા કરી દીધા છે। શું તમને યાદ નથી કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને નહોતું ફરમાવ્યું કે અલી અલૈહિસ્સલામ અમીરુલ મોમિનીન છે? શું તમને યાદ નથી કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અનેક જગ્યાએ નહોતું કીધું કે અલી અલૈહિસ્સલામ અમીરુલ મોમિનીન અને ઝાલિમોના કાતિલ છે? અલ્લાહથી ડરો અને પોતાની ભૂલોને સુધારી લો એ પહેલા કે માફીનો સમય પૂરો થઈ જાય। પોતાને હલાકત અને ગુમરાહીથી બચાવી લો અને ખિલાફતને તેના હકદાર સુધી પહોંચાડી દો। બીજાનો હક ગસ્બ કરવાનો આગ્રહ ન રાખો। અંધકાર ભર્યા રસ્તાથી પાછા ફરો। હું તમારી ભલાઈ સિવાય બીજું કાંઈ નથી ઈચ્છતો। નાઝરીન, આપણે જોઈ રહ્યા છીએ કે મસ્જિદમાં ચાલી રહેલા મુનાઝરાઓ અને અસહાબોએ આપેલી દલીલોને કોઈ પણ વ્યક્તિ નિષ્પક્ષ થઈને સાંભળે તો તે ખરેખર હક સુધી પહોંચી શકે છે અને જાણી શકે છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હકીકી જાનશીન કોણ છે। આ વાત અલ્લાહ અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એવી સ્પષ્ટ રીતે બયાન કરી છે કે કયામત સુધી આવનારા લોકો માટે સૂરજ જેવી રોશન છે। કોઈ પણ આકિલ વ્યક્તિ તેનો ઇનકાર કરી શકે તેમ નથી। તો આવો આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે આપણને અઈમ્મા અલૈહિસ્સલામની વિલાયત ઉપર સાબિત કદમ રાખે અને આપણી જિંદગીના આખરી શ્વાસ સુધી વિલાયતની દિફા કરવાની તૌફીક અતા કરે। ઇમામના ઝોહરમાં જલ્દી કરે, તેમના ગુલામોમાં આપણો શુમાર કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। दरवाज़े बतूल पे सजदा न छोड़ना, गदीर का रास्ता न छोड़ना। मन तो